દિન તે શું કાજ આની અંદર બધો જ અર્થ જો જાણવા જઈએ તો ઘણું બધું કહી દીધું છે, કારણ કે જયારે શરીર છોડી દેવાનું થાય તો બહુ મોડું થઈ જાય. એ પહેલા જે આપ મને હું રાજીપો એટલો વ્યક્ત કરું છું કે આપ બધા ભેગા થઈ અને પૂનમના દિવસે ભજન કરો છો, ભજન માણો છો, આનંદ કરો છો. આ શ્રેષ્ઠ વસ્તુ છે કે રામ નામ વગરની વાણીએ નકામી, એમાં એક કીધું છે. અને જે કાર્ય કરો એની અંદર ભગવાન હોય તો એ તો અદભુત છે. અને આપ તો બધી જ કોમના હશો, પણ ચારણ વિશેષ હશે એવું મને થોડું લાગે છે. તો ઈશુદાસજી બીજું કીધું છે, જ્યાં જાગે ત્યાં રામ ભજ સુતા રામ સંભાળ, ઉઠત બેઠત આત્મા ચાલનતા ચિતાર. કહેવાનો મતલબ કે દરેક પ્રવૃત્તિમાં ઈશ્વર હોવો જોઈએ. જ્યાં જાગો ત્યારથી ઈશ્વરને યાદ કરો. તો હું કઈ બહુ મોટો સંત નથી, કઈ મોટો જ્ઞાનીય પુરુષ નથી, હું બહુ એટલો અનુભવી નથી,